નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદના 3 શખ્સોએ જૂના ઝઘડા મુદ્દે ટેમ્પા ચાલક સાથે બોલાચાલી કરી ટેમ્પો સળગાવી દીધો। આણંદના રગડી તલાવડી વિસ્તારમાં રહેતા 3 માથાભારે શખ્સોએ જૂના ઝઘડાની અદાવત રાખી એક ઈસમ સાથે બોલાચાલી કરી તેનો ટેમ્પો સળગાવી સવા લાખનું નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાઈ છે। આ અંગે આણંદ રૂરલ પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આણંદ શહેરમાં ચીખોદરા ચોકડી નજીક આવેલ રામદેવનગર વિસ્તારમાં રહેતા 43 વર્ષીય રાજુભાભાઈ વરસિંગભાઈ માવી પોતાના છોટા હાથી ટેમ્પા નંબર GJ 23W 5324માં માલ સામાનની હેરાફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। તેઓ ગત તારીખ 1/9/2024ના રોજ પોતાનો આ ટેમ્પો લઈ આણંદગંજમાંથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા। તે વખતે ગણેશ બ્રિજ ઉતરી ગામડી જવાના રોડ પર રામેશ્વર ફ્લેટની નજીક સંજયભાઈ દિનેશભાઈ માવી, અનિલભાઈ દિનેશભાઈ માવી અને રાહુલભાઈ દિનેશભાઈ માવી તમામ રહેઠાણ રગડી તલાવડી રેલવે કેબિન પાસે છાપરામાં આણંદ એકાએક આવી ચડ્યા હતા અને અગાઉના ઝઘડાની રીસ રાખી રાજુભાભાઈ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા, જેથી ડરી ગયેલા રાજુભાભાઈ પોતાનો ટેમ્પો રાજોડપુરા તલાવડી પાસે આવેલ ચિત્રકૂટ સોસાયટી બહાર રોડ પર મૂકી પોતાના ઘરે જતા રહ્યા હતા। જે બાદ રાત્રિના સમયે આ સંજયભાઈ દિનેશભાઈ માવી, અનિલભાઈ દિનેશભાઈ માવી અને રાહુલભાઈ દિનેશભાઈ માવીએ ભેગા મળી રાજુભાભાઈનો છોટા હાથી ટેમ્પો સળગાવી દીધો હતો। આ અંગેની જાણ થતાં રાજુભાભાઈ તરત જ ત્યાં પહોંચ્યા હતા। તે વખતે ત્યાં તેમનો ટેમ્પો ભળભળ સળગી રહ્યો હતો, જેથી રાજુભાઈએ તરત જ ફાયર બ્રિગેડને બોલાવ્યા હતા અને ફાયર બ્રિગેડની ટીમે પોતાનો પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। જો કે આગને કારણે છોટા હાથી ટેમ્પાનો આગળનો કેબિનનો સાઈડનો ભાગ સળગી જવાથી અંદાજે સવા લાખનું નુકસાન પહોંચ્યું હતું। આ અંગે રાજુભાભાઈ વરસિંગભાઈ માવીએ પોતાનો ટેમ્પો સળગાવનાર સંજયભાઈ દિનેશભાઈ માવી, અનિલભાઈ દિનેશભાઈ માવી અને રાહુલભાઈ દિનેશભાઈ માવી વિરુદ્ધ આણંદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ત્રણેય વિરુદ્ધ 326F54 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।